આજ રોજ અમારા ચિરંજીવી શ્રી એમના લગ્ન પ્રસંગે જેનો ખરેખર કોઈ પણ શુભ પ્રસંગ હોય તો ઢોલનું મહત્વ હોય જ છે. ઢોલ વગર આપણો પ્રસંગ અધૂરો રહે છે. પણ જ્યારે કહેવાય છે ને, જેના વગર અધૂરું કાર્ય રહેતું હોય એનું આપણે જે સન્માન જાળવવું જોઈએ એ આપણે નથી જાળવતા. પણ મને પણ એમ થયું કે સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી અને કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય હોય તો એનું પહેલું સ્વાગત થાય એવું અમારા મહેતા પરિવાર દ્વારા આજે ભાનુમતીબેન ચંપકલાલ વખા મુકામે એમના પૌત્રના લગ્ન નિમિત્તે ઢોલીનું પણ અમને સન્માન કરવાનો અવસર મળ્યો. અને તમામ જનતાને પણ એક જણાવતા આનંદ થાય છે કે તમે જેમને દૂરથી નજરથી જોતા હશો એ વ્યક્તિનો તમારો પ્રસંગ એ હાજર ના હોય તો તમારો પ્રસંગ હંમેશા અધૂરો રહે છે. એવો ફરીથી હું મારા મિત્ર એવા સુરેશભાઈને આવકારતા આનંદ અનુભવું છું. ઢોલીને ખૂબ ખૂબ અભિનંદન.